આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા લોકસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએને દુષ્કર્મ કેસમાં જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો। વડોદરા શહેરમાં રહેતી પરપ્રાંતીય મહિલા પર દુષ્કર્મ કેસમાં વાઘોડિયાના પૂર્વ અપક્ષના ધારાસભ્ય અને વાઘોડિયા લોકસભા બેઠકના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાના પૂર્વ પીએ રાજેશ ગોહિલને જવાહરનગર પોલીસે ઝડપી પાડ્યો છે। આરોપી રાજેશ ગોહિલ રામપુરા ગામ ખાતે આવેલ ભોળાનાથના મંદિરે દર્શન કરવા માટે જવાનો છે તેવી માહિતી મળતાની સાથે જ પોલીસે મંદિર બહાર વોચ ગોઠવી હતી અને રાજેશ ગોહિલ મંદિરમાં દર્શન કરીને બહાર આવતા જ પોલીસે તેને કોર્ડન કરીને દબોચી પાડ્યો હતો અને તેની ધરપકડ કરી હતી। ત્યારે હવે રિમાન્ડ માટે તેને વડોદરા કોર્ટમાં રજૂ કરવામાં આવશે તેવી માહિતી પણ સપાટી પર આવી છે। જવાહરનગર પોલીસે દુષ્કર્મના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં જ પકડી પાડીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આ કામગીરી દરમિયાન આરોપી રાજેશભાઈ પ્રતાપભાઈ ગોહિલ નામક આરોપીની ધરપકડ કરીને વધુ તપાસનો ધમધમાટ શરૂ કરાયો। રિપોર્ટર ધવલસિંહ સોલંકી, ઇન્ડિયા પ્લસ ન્યૂઝ, વડોદરા।